ખેડાના નડિયાદમાં નજીવી બાબતે બબાલ સર્જાઈ હતી। બે સમાજના યુવાનો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો। ડેરી પર આવેલા ઈસમોએ હંગામો મચાવ્યો હતો। બાઇક રિક્ષા અને દુકાનમાં તોડફોડ કરી હતી। સમગ્ર ઘટનામાં 3 યુવાનોને નાની મોટી ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાઇક રિક્ષા અને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનામાં 3 યુવાનોને નાની મોટી ઈજા પહોંચી છે। હું દહીં લેવા ગયો તો એમને મને ખાટું દહીં આલ્યું। પછી ઘરે ગયો, ઘરે કે ખાટું દહીં છે એ પાછો આલવા ગયો। પાછો મૂકું આવ્યું દહીં નહીં જતું, મારું દહીં આલો મને એ કે ના કે હું બજારે આપું નહીં કે તમને કે એ રીતે જપા થઈ। એ લોકો મને બધું દાદાગી બતાવી ગયા, મને મારી ગયા। પણ મારા ભાઈ છોડવા મારા ભાઈના 2 દોરા કરી દીધા, એને મારા ભાઈને મારી ગયા। એટલે ભાઈ પછી મારા ભાઈની ફેટ પકડી, એટલે પછી મેં એને ફેટ છોડાવડાવી। એટલે ભાઈએ ફેટ છોડાવી હાથાહાથી કરવા માંડ। એટલે ભાઈ પછી બહારથી એનો બીજા 2-4 જણા બોલાય એને એની જોડે જે પેલો છોકરો દહીં લેવા આવ્યો એને કંઈક ઘેરથી ફોન કરીને બીજા 2-4 જણા બોલાય। એટલે પાઇપો ને એવું બધું લઈને આવ્યા, મને મારે, મારા ભાઈને મારે, બીજા 1-2 ઘરાક ઊભા હતા એમને મારે। પછી આજુબાજુ વાળાએ શટલ પાડી દીધા। એટલે એ લોકોએ પછી મારે ત્યાં એક કાકા દુકાને બેસવા આવે, મારે રિક્ષાના ફેરા ખાય, એમનો કાચ તોડ્યો, મારું બાઇક તોડ નાખ્યું, આગળ બીજા 1-2 જણાના બાઇક તોડ નાખ્યા।